ની વાત કરીશું। નજર કરીએ મહાસંગ્રામ 2024 પર। સૌપ્રથમ વાત કરીશું ભરૂચ બેઠકને લઈને કે જ્યાં આખરે લોકસભાનો જંગ અત્યંત રસપ્રદ બની રહ્યો છે। એક તરફ ભાજપ, આમ આદમી પાર્ટી, એઆઈએમઆઈએમ અને હવે ભારત આદિવાસી પાર્ટી તે પણ મેદાને, એટલે કે આ ચતુષ્કોણીય જંગ તેમાં જામશે। હાલ જે વિગતો મળી રહી છે તે અનુસાર છોટુ વસાવાએ ભારત આદિવાસી પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે અને છોટુ વસાવા અથવા તેમના પુત્ર દિલીપ વસાવા ભરૂચથી ચૂંટણી લડી શકે છે। ભાજપ, આપ, એઆઈએમઆઈએમ અને ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર લડશે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા અંકિત મોદી। અંકિત, આખરે હવે ભારત આદિવાસી પાર્ટી પણ મેદાને છે અને તેને લઈને ચોક્કસપણે અહીં ચતુષ્કોણીય જંગ જામશે। શું માહોલ બની રહ્યો છે અને શું વધુ વિગતો? અંકિત જી ચોક્કસ, હવે નક્કી થઈ ગયું છે કે ભરૂચની બેઠક છે તેમાં ચતુષ્કોણીય જંગ જામનાર છે। ખાસ કરીને જોવામાં આવે તો પહેલા ભારતીય જનતા પાર્ટી, તેની સામે ઇન્ડિયા ગઠબંધનમાંથી આપની ઉમેદવારી જાહેર થઈ હતી। આદિવાસી વર્સિસ આદિવાસી વચ્ચેની આ જંગમાં બાદમાં એઆઈએમઆઈએમે પોતાનો ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી અને હવે આદિવાસી સુપ્રીમો ગણાતા છોટુ વસાવાએ પણ આખરે ભારતીય આદિવાસી પાર્ટીનો કેસ ધારણ કરી લીધો છે। તેમના પુત્ર મહેશ વસાવાના કેસરિયા કર્યા બાદ તેઓ પાસે કોઈ પણ બેનર હતું નહીં અને જેના કારણે તેઓની ઉમેદવારીને લઈ અનેક અટકળો ઊભી થઈ હતી। આખરે તેમના પુત્ર દ્વારા જ આ પાર્ટીને સમર્થન અપાયું હતું અને આખરે હવે એ પાર્ટીને ગુજરાતમાં એન્ટ્રી અપાઈ છે અને છોટુ વસાવાએ ટૂંક જ સમયમાં ગુજરાતની 26 પૈકી મોટા ભાગની બેઠકોમાં પોતાના ઉમેદવાર ઉતારવાની તૈયારી પણ બતાવી છે। સાથે સાથે ભરૂચ બેઠક ઉપર છોટુ વસાવા જાતે અથવા તેમના પુત્ર દિલીપ વસાવા ઉમેદવારી કરે તેવા પણ સંકેત આપ્યા છે। જી આભાર અંકિત। તો આખરે હવે જોઈએ કે આ તમામ બાબતોને લઈને આગામી સમયની અંદર ભરૂચ બેઠક ઉપર કેવો રાજકીય જંગ જામે છે।